આજે વૈશાખ વદ બીજ છે, બુધવાર છે, તારીખ 14/5/2025 વર્ષ છે. વચનામત અટપટું છે. વચનામત સારંગપુરનું છઠ્ઠું છે. ધ્યાનથી સાંભળે તો ઠીક છે, નહીં તો ઉપરથી જાય. ભાઈ એટલું સરળ નથી, કારણ કે પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે અને નિત્યાનંદ સ્વામી જેવા સંપ્રદાયમાં કોઈ વિદ્વાન નહીં. એ વિદ્વતાનો પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ એક અવસ્થાન વિશે બીજી બે અવસ્થા રહી છે, તે કેમ રહી છે? ત્યારે શ્રીજી મહારાજે આપણે આગળ જાણી લીધું જાગ્રત અવસ્થાને વિશે, સ્વપ્ન અવસ્થા. મેં કાલે કીધું તમે જાગ્રતમાં હો, જાગ્રત અવસ્થા તો આ દેખાય છે, એનો જે એ જીવ છે એ વિશ્વાભિમાની, એનો જીવની 3 સંજ્ઞા આપી છે. એક પહેલો જે છે વિશ્વાભિમાની જીવ છે, બીજો છે એ તેજસ અભિમાની જીવ છે, અને ત્રીજો છે એ પ્રાજ્ઞ જીવ છે. 3 પ્રકારના જીવની સંજ્ઞા છે. જીવ એક ને એક છે, પણ સંજ્ઞા 3 છે. જ્યારે એ જાગ્રતમાં હોય જીવ, ત્યારે એને શું કહેવાય? વિશ્વાભિમાની જીવ કહેવાય, ત્યારે જે જાગ્રતમાં હોય ત્યારે. અને જ્યારે સ્વપ્નાવસ્થામાં હોય ત્યારે તેજસ અભિમાની જીવ કહેવાય. અને જ્યારે એ જીવ સુષુપ્તિમાં હોય ત્યારે પ્રાજ્ઞાવસ્થા કહેવાય. જીવ એક જ છે અને એ જ જીવ 3 જગ્યાએ રહે છે. એ જ્યારે જાગ્રતમાં ક્યાં રહે છે? નેત્રમાં રહે છે. અને જ્યારે સ્વપ્નમાં ક્યાં રહે છે? કંઠમાં રહે છે. અને જ્યારે સુષુપ્તિમાં ક્યાં રહે છે? હૃદયમાં રહે છે. બરાબર? તે હવે આ જાણી લીધું. જાગ્રતમાં હોઈએ, ભાઈ મનજી બાપા, આપણે જાગ્રતમાં હોઈએ, જાગતા હોઈએ અને એવા વિચારમાં ચડી ગયા હોય, તે આખું જાગ્રતમાં ને જાગ્રતમાં તમને કોઈ, તમે જાગો છો તોય તમને ખબર ના પડે કે તમે ક્યાંક ફરી આવ્યા. જાગ્રતમાં તમે ફરી આવ્યા એવું વિચાર થયો તમને, તો એ પાછું જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા છે તમારે. જાગ્રતમાં કંઈક આમ આંખ બંધ કરીને બેઠા. 2 દિવસ પહેલાં હું મારા લઈને બેઠેલો, મારાય ચાલુ હતી, જપે ચાલુ હતા. તો છતાં મેં નાના સંતોને કહ્યું હતું કાલે પુસ્તક લેતા, બુકો લઈને લેતા આવજો. તો તરત એમાં સપનું ચાલુ થઈ ગયું કે ભાઈ કાલે કીધું તું બુક લેતા ના આવ્યા. એ સ્વપ્ન અવસ્થા. હવે એમાંય હવે જાગ્રતમાં હવે તમે ઘોરમાં ઉતરી જાઓ. ઘોરમાં એટલે તમે શું કરો છો? જાગ્રતમાં તમે શું કરો છો તમને ખબર ના પડે. તમને કોઈ પૂછે શું કર્યું, તો તમને કોણ ગયું ખબર નહીં, કોણ ગયું એ ખબર નહીં. સ્વપ્નમાં તો તમને ખબર પડે કે કોઈ ગયો ખરો, પણ બહુ ધ્યાન નથી. પણ જાગ્રતમાં તો કોણ ગયું ને કોણ આવ્યું એ ખબર ના પડે ને, એને સુષુપ્તિ અવસ્થા કહેવાય. આ 3 અવસ્થા જાગ્રતની. હવે બીજી, હવે સ્વપ્ન અવસ્થા. સપના અવસ્થા અત્યારે કંઠસ્થાનની વિશે રહી છે. આપણે જાણીએ છીએ કે 4 બાજુનું કંઠસ્થાનનું સામ્રાજ્ય છે. તો એ સ્વપ્ન 4 બાજુ આવે. તો કે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા કઈ રીતે આવે? તમે ઊંઘો છો, સપનામાં ઊંઘો છો, તો એમાં જાગ્રત અવસ્થા કઈ રીતે આવે? તો એમાંય આવે. કેવી રીતે? તો કે જાગ્રતમાં ને જાગ્રતમાં તમે શ્લોકો કંઠસ્થ કરેલો છો. મેં કીધું ને પહેલાં આખું રામાયણ કંઠસ્થ કરી લીધું. સપનામાં ને સપનામાં એ જાગ્રત અવસ્થા છે. સપનામાં જાગ્રત અવસ્થા છે. તો કે જાગ્રતમાં, સપનામાં સુષુપ્તિ અવસ્થા કઈ રીતે આવે? જાગ્રત અવસ્થા તો ખબર પડી કે તમે આ કરી લીધું, જોઈ લીધું. તો સુષુપ્તિ કેવી રીતે આવે? સપના આવ્યા પછી તમને કાંઈ ખબર જ ના પડે કે તમે શું સપનું આવ્યું. તમને ખબર પડે કે સપનું આવ્યું, પણ કાંઈ ખબર ના પડે કે કયું સપનું આવ્યું, શું થયું, કોને મળ્યા આ સપનામાં. એ તમને સુષુપ્તિ, એને કહેવાય સુષુપ્તિ અવસ્થા. સમજ્યું ને? આ બસ. હવે આપણે એક છેલ્લી અવસ્થા રહી છે, એની આજે વાત કરીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની પ્રલય અવસ્થા, તેનું કાર્ય છે. પહેલી જે કીધી, પહેલી કોની? વિશ્વાભિમાની જીવાત્માની કીધી. એ અવસ્થા કઈ છે? સ્થિતિ અવસ્થા. આ જીવને સ્થિર કરવા માટે વિષ્ણુ ભગવાન પુરુષોત્તમ નારાયણ દેવ છે, એ સ્થિતિ અવસ્થા રાખે છે. બીજી અવસ્થા કઈ? એ કઈ અવસ્થા કઈ? બીજી અવસ્થા. પહેલી સ્થિતિ અવસ્થા, પહેલી હિરણ્યગર્ભની અવસ્થા. એટલે હિરણ્યગર્ભની અવસ્થા એટલે ઉત્પત્તિ અવસ્થા. એ બ્રહ્મા શાસિત છે, ઉત્પત્તિ અવસ્થા. હવે ત્રીજી આવે છે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા છે એ શું છે? પ્રલય અવસ્થા, શિવસ્થાનની અવસ્થા છે. આ 3 અવસ્થા છે. ત્રીજી જોઈએ આપણે. સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની પ્રલય અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થા એટલે સુષુપ્તિમાં ગયા એટલે પ્રલય થઈ ગયો, પછી તમને કાંઈ ખબર પડે નહીં. તમે સુષુપ્તિ ઘોર નિંદ્રામાં ગયા, પછી તમે જાગો છો, ખાઓ છો, પીવો છો, કોને મળ્યા, કોને કંઈ નહીં, બસ પૂરું થઈ ગયું તમારે. સુષુપ્તિ એટલે ઘોર નિદ્રા, કાંઈ ખબર ના પડે.
અવસ્થા જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. અને તમો ગુણ છે. તમો ગુણ કયું છે? કેમ તમો ગુણ? આમ તો મજા પડી જાય, સુષુપ્તિમાં મજા ને, સુષુપ્તિથી જાગ્યા પછી આમ ફ્રેશ થઈ જવાય. સુષુપ્તિ એવી ઘોર નિંદ્રા તમને આવી જાય, મસ્તીથી નિંદ્રા આવી જાય, પછી તમે જાગ્યા પછી ઘોર તમને આમ આનંદ થઈ જાય કે હા હાસ નિદ્રા આવી ગઈ, ફ્રેશ થઈ ગયો. તેમ છતાં તમો ગુણનું કાર્ય છે, કારણ કે એનાથી કોઈ ઈશ્વરી સ્મૃતિ થતી નથી. સપનામાં ઈશ્વરી સ્મૃતિ થાય ને ભાઈ, ઈશ્વરી સ્મૃતિ કાંઈક ભગવાન સંતોને મળ્યા, કોઈ ભગવાનની અભિષેક થતો જોયો, તમને યાદ રહી જાય. ઘોર નિદ્રામાં કાંઈ ના હોય, તમો ગુણ છે, કાંઈ દેખાય નહીં તમને ઘોર નિદ્રામાં, કશું શું કર્યું શું ના કર્યું. તમો ગુણાત્મક છે અને હૃદય સ્થાનકની વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવાત્માને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. ભાઈ કેટલા શરીરના જીવના શરીર કેટલા સ્થૂલ સૂક્ષ્મ ને કારણ, જ્યારે એને ઘોર નિંદ્રા આવે છે, બહુ સરસ મહત્વની વાત કરીએ એને, તમો ગુણાત્મક છે અને હૃદય સ્થાનક છે. સુષુપ્તિ અવસ્થા તે જ્યારે જીવાત્માને આવે છે ત્યારે ઇન્દ્રિયો, આ 10 ઇન્દ્રિયો, અંતઃકરણની જે વૃત્તિઓ, અંતઃકરણની વૃત્તિઓ એટલે ચારે બાજુ ફરીએ છીએ ને, અંતઃકરણ સ્ટોરેજ છે. અંતઃકરણ કોઈ કામ કરતું નથી, એ સ્ટોરેજ ભેગું કરે છે અંદર, બધું સ્ટોર ભેગો કરે છે અંદર. તમે જે ઇન્દ્રિયો દ્વારા જે લાવો અંદર સ્ટોરેજ કરી દે, અને એવો સ્ટોરેજ કરી દે કે 50 વર્ષ પહેલાં તમે કોઈ વસ્તુ જોઈ હોય તો અંદરથી માલ બહાર કાઢે. કોણ? અંતઃકરણનું આ કામ છે, સ્ટોરેજ કરવાનું. એ લાવવાનું કામ નથી, ઇન્દ્રિયો લાવે છે કોણ? ઇન્દ્રિયો. અને તે પણ કોણ લાવે છે? કર્મ ઇન્દ્રિયો લાવે છે, જ્ઞાન ઇન્દ્રિયો નથી લાવતી. જ્ઞાન ઇન્દ્રિયો તો બધું તપાસ કરી લે છે, નિરીક્ષણ કરી લે છે કે આ લેવા જેવું છે નથી. નેત્ર કહી દે આ ઉપાડ, એટલે પછી પગ દોડીને ઉપાડે, હાથ કર્મ કરે. એ 5 ઇન્દ્રિયો કર્મ કરે છે ને 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે. નેત્ર ચક્ષુને જ્ઞાન ઇન્દ્રિયો છે, પગ પાયુની પાછું પશ્ચય એ કર્મ ઇન્દ્રિયો છે. એના દ્વારા કામ, એના દ્વારા સ્ટોરેજ બધો કરી લે છે. અને સ્ટોરેજનું સ્થાન આ છે, તે કયું? હૃદય સ્થાન છે, તેમાં અંતઃકરણ સ્ટોરેજ કરે છે. જે વૃત્તિઓ તથા વિષય, જુઓ શું કહે છે, કેટલું સરસ કહે છે. અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના, કોઈ પણ વિષય ભોગવાની તમારી વાસના હોય, તમે કોણ છો, જ્ઞાતાપણું, તમે કોણ છો આ બધું ભૂલાઈ જાય. તમે કોણ છો એ ગયું. કર્તાપણું, હું કોનો પતિ છું, હું કોનું, મારું ઘર ક્યાં છે, આ કર્તાપણું બધું ગયું. સર્વે કારણ દેને વિશે લીન થઈ જાય. મંદી બાપા ઊંઘ આવી જાય એવું છે, સહેજે. હા, આ તો સહેજે ઊંઘાડે એવું છે ભાઈ, ધ્યાન ન રાખો તો આમ છે. કારણ શરીરને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહની અભિમાની જે પ્રાજ્ઞા, કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જે જીવાત્મા, તેનું જુઓ, એટલા માટે તમો ગુણી કીધું, તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખને વિશે અતિશય લીનપણું થઈ જાય. સુખ લેશને વિશે ભગવાનની સાથે કંઈ લેવા દેવા નથી હો. સુષુપ્તિમાં શું ભગવાન હોય? ભગવાન સપનામાં કાંઈ હજી થોડું ઘણું મળે, આમાં શું મળે? એટલે કેટલું સરસ લખે છે, સમજવું જે સમજવા જેવું છે ભાઈ. એ અભિમાની જે પ્રાજ્ઞા જીવ છે, જીવ વિશ્વોપનિષદમાં લખ્યું છે કે ઇન્દ્રિયો જીવ વગર કાંઈ કરી શકતી નથી. કરી શકે? આપણું દેહ પડ્યું રહે અહીંયા કને, દેહ પડ્યું રહે તો ઇન્દ્રિયો તો અંદર હોય જ ને બધી, પણ ઇન્દ્રિયો ચાલી જાય, કાંઈ કરી ના શકે. જીવની ને ઇન્દ્રિયોની લડાઈ થઈ. જીવની અને ઇન્દ્રિયોની વિશ્વોપનિષદની આ કથા લખી છે કે એમાં બંનેની સામવાદ્યું થયું. ઇન્દ્રિયો એમ કહ્યું કે તમે શું અમારે મદદ કરો છો, એમ કે અમે અમારી રીતે કામ કરી શકીએ છીએ. તો પછી ઇન્દ્રિયો કે જીવ કે એવું ન હોય, શાસન તો મારું જ છે ને, રાજા તો હું જ છું ને, તમે તમારી પ્રજા કહેવાઓ. તો કે પ્રજા એટલે તમે કહેવામાં મારે કરવાનું? તો કે કરવું જ પડશે, નહીં કરો તો શાસન નહીં ચાલે. ત્યારે નેત્ર કે હું જાઉં છું, જોઈ લે. ત્યારે શું કરે? નેત્ર ગયા તો આંધળો માણસ કામ નથી કરતો, ફરતો નથી. આંધળો નથી ફરતો, ફરે છે ને એ, તો એ કામ તો ચાલે જ છે ને. કાન ગયા તો સાંભળતો બોળો માણસે કામ, બેરો માણસે કામ તો કર્યા જ કરે છે ને. નાક ગયું તો સુગંધ નથી, તો કાંઈ ખાવા પીવાનું બંધ નથી રહેતું. જીહવા ગઈ તો રસ નથી આવતો. તમારા જયંતિલાલ અમેરિકાવાળા છે ને, કંઈ ગમે તેવું નાખો, મેં કીધું કેવો સ્વાદ આવ્યો,
સ્વાદ શું આવે, 20 વર્ષ થઈ ગયા, જીવા ઇન્દ્રિય ચાલી ગઈ છે. હોય તો સ્વાદ આવે ને કે કંઈ નહીં, તમે જે આપો એ ખાઈ જવાનું, સ્વાદ જ નહીં. ઇન્દ્રિય તો જીવે તો છે ને, એ બધી ઇન્દ્રિય વગર જીવે જીવ, પણ જીવ ચાલે પછી બધી ઇન્દ્રિયોને જીવે કીધું કે હવે હું જાઉં, તો જીવ જાય તો શું થાય? ઇન્દ્રિયો શું કરે? ઢર પડ્યું ભૂસ દઈને પડ્યું નીચે કે રહેવા દો ભાઈ. તેમ જીવ છે એ સર્વનો શાસક છે. શાસક છે ને, આ કાયા નગરીમાં જીવ શાસક છે, એનું શાસન ચાલે છે ને. હવે કાયા નગરીમાં જીવનું શાસન ચાલે છે. હવે બતાવે જીવનું કેટલું ચાલે, એ બતાવે છે કે જીવનું કેટલું ચાલે. પ્રાજ્ઞા નામે જે જીવાત્મા, તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખને વિશે અતિશય લીનપણું થઈ જાય છે, ભગવાન સુધી ના પહોંચે. આપણે પ્રક્રિયા ઉપરથી ચાલીએ, ઉપર અક્ષરાધિપતિ, અક્ષર બ્રહ્મ, પછી મહાપુરુષ, માયા, પ્રધાન પુરુષ, પ્રધાન માયા, ત્યાર પછી શું આવે? હા, વિરાટ. એને વિરાટ પુરુષ કીધા. જે વિરાટ કીધા ને એને આની આ જીવાત્માની ગતિ વિરાટ સુધી જાય. તો વિરાટથી આગળ ના જાય. તો કે વિરાટનું સુખ કેટલું? તો કે વિરાટનું તો કેટલું ટુકડા જેવું સુખ છે. એ વિરાટનું સુખે બધું નથી મેળવી શકતો, કેટલું લેસ્ટ મેળવી શકે છે. સ્વપ્ન અવસ્થા આવે છે ને, જ્યારે સુષુપ્તિ આવે છે ને, ત્યારે વિરાજ પુરુષ રૂપ સગુણ બ્રહ્મ એટલે વિરાજ પુરુષ, એના લેસ સૂતમાં મસ્તી માણે છે. ભગવાન સુધી પહોંચવાની થાય, એની પાછળ તો ઘણા 4-5 સ્ટેજ બાકી છે, ત્યારે પહોંચી શકાય. તો કે અહીંયા મસ્તી માણે છે. વિરાજ પુરુષ રૂપ સદગુણ બ્રહ્મ સ્વરૂપ, તેના લેસમાં મસ્તી માણે છે. ક્યારે સપનું આવે ત્યારે એને આટલે સુધી સુખ મળે. અને મેં કીધું કે બધાના સ્થાનક છે. સદગુણ બ્રહ્મના સુખને લેસ લીનપણું થઈ જાય છે. અને તેને તમો ગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. તેને શું કહીએ? એમાં લીન થઈ જાય ને, તમો ગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. ભલે મસ્તી માણતો હોય. કેવી રીતે? દારૂ પીનારો નથી થઈ જતો. દારૂ પીએ છે એને મસ્તી આવે છે ને, એમાં કંઈ સાત્વિક ભાવ હોય છે? એમાં સાત્વિક ભાવ હોય કંઈ? જેને ભાંગ પીધી હોય મસ્તીમાં ઝૂલ્યા કરતો હોય, તો એનાથી સાત્વિકપણું આવે. અને સાત્વિક કહેવાય કે બિચારો સાત્વિક થઈ ગયો, બ્રહ્મલીન થઈ ગયો, ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયો. ભગવાનની મૂર્તિમાં લીન થાય, નશામાં લીન થઈ ગયો. નશામાં લીન થઈ જાય ને તો લસામાં લીન થઈ જાય, એવું છે. પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને, જુઓ ભાઈ આ સમજવા જેવું છે, સમજી રાખવો. તો એ પછી વાંચજો ઉપર જઈને. એ શું કહે છે? સુષુપ્તિ અવસ્થા કહીએ. અને તે સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું, તેને સુષુપ્તિને વિશે સપન કહીએ. કંઈ કહી શકો છો આમાં? બોલો, મજાનું છે. શું કહે છે? જુઓ, સુષુપ્તિ અવસ્થા કહીએ. અને સુષુપ્તિને વિશે હવે સ્વપ્ન અવસ્થા કહે છે. સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું, તેને સુષુપ્તિને વિશે સપન કહીએ. તમે સૂતા હો, ભગવાન મારી મરજી સિવાય રે કોઈથી તરણું ના તૂટે, આ એક સૂત્ર પ્રધાન છે. ખ્યાલ આવી? તમે સૂતા હો તો તમને જગાડે કોણ? તમે તમારી રીતે જાગી જાઓ. તમારે કર્તૃત્વ વૃત્તિ ઉત્પન્ન થઈ, તમારે કંઈ નહીં તો તમારે ભગવાનના ભક્ત હોય તો એ કર્તૃત્વ વૃત્તિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? કે હું ઉઠીશ નહીં તો મારા પાઠ રહી જશે, મારી પૂજા રહી જશે. આ કર્તૃત્વ વૃત્તિ, કાંઈ કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ. સત્સંગી ન હોય, બિન સત્સંગી હોય તો એને શું થાય? ઝડપી ઉઠી જાઉં, મારે ખેતરમાં જવું છે, મારે દુકાને જવું છે. આ કર્તૃત્વ વૃત્તિ. સમજાય છે બાપા? કોઈ પણ કામની ઈચ્છા સિવાય આ જીવ ઊભો ના થાય. એને કંઈ ને કંઈ કરવાની ઈચ્છા છે એટલે ઊભો થાય. કર્તૃત્વ વૃત્તિ છે, કંઈક કરવું છે એટલે જીવ ઊભો થયો. અને એ કર્તૃત્વ વૃત્તિ આપે છે કોણ? ભગવાન આપે છે. ઊભો થા, તારે આ કામ છે, પડ્યો ના રહે. તો કર્તૃત્વ વૃત્તિ ઉત્પન્ન થાય. કર્તૃત્વ વૃત્તિ એટલે કંઈક કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે ઘોર નિંદ્રામાં સૂતો છે. કેવો સૂતો છે? ઘોર નિંદ્રામાં સૂતો છે. પણ એનો ટાઈમ છે 4 વાગ્યાનો. તો 4 વાગે એને એમ થાય કે ઓહો 5-10 મિનિટ મોડું થઈ ગયું. એ કર્તૃત્વ વૃત્તિ, એમાં સપનું આવી ગયું. ને
કર્તૃવૃત્તિમાં શું થયું? સૂતો જ છે હજી, સૂતો જ છે હજી, ઘોર નિદ્રામાં સૂતો છે, પણ એને એમ થાય છે કે મારે જાગવું પડે એવું છે, નહીં જાગવું તો આમ થાય. હજી ઊંઘ ઉડી નથી, હજી ઊંઘ ઉડી નથી, આમને આમાં છે, સુસુપ્તિમાં પડ્યો છે. સહેજ બહાર આવ્યો કે હું નિજાગ, એને સપનું આવે, બધાને આવે. આ દરેક રૂટિંગ જ છે, દરેક જીવ માત્રને. સમજી શકો તો બરાબર, ન સમજી શકો તો કંઈ નહીં. પણ તમે ઘોર નિંદ્રામાં સૂતા હો અને તમને ઓચિંતું સપનું આવી જાય. શું આવી જાય? હજી મારે આ કામ કરવું છે. એટલે એ સપના જેવું તમને જણાય, સપનું ના આવે, સપના જેવું જણાય, તેને સપના અવસ્થા કહીએ. હવે છેલ્લી કઈ? જાગ્રત અવસ્થા. સમજવા જેવી છે, બહુ મસ્ત છે. પછી પૂરું કરીએ. પાછળ એવું જ છે, પાછળ 2 પ્રશ્ન પૂછ્યા છે, એવા છે નિત્યાનંદ સ્વામીના પ્રશ્ન ભૂકા કાઢી નાખે એવા હોય બધા. સ્વયં પ્રકાશ આનંદ સ્વામી પૂછ્યો પાછળ પ્રશ્ન, પરા પશ્ચંતી ને વૈખરી 4 પ્રકારની વાણીનું પૂછ્યું. હવે એ તો કંઈ સામાન્ય પ્રશ્ન નહીં, પણ જ્યારે મારા દવા પ્રશ્ન કરે ને ત્યારે એ વેતના હોત આખું એમને એમ લઈ લે. પછી જોતા નથી પાછા કે પાછળવાળાનું શું થશે, એ પાછળવાળા ક્યાં જશે જોતા નહીં, એ આખું લઈ લે. સાંભળો હવે. તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ, અને એ સુષુપ્તિને વિશે, હવે સુષુપ્તિમાં છે, સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તને સ્વપ્ન કહીએ. અને જાગ્રત અને સ્વપ્ન, સાંભળો હવે કહીએ, અને જે જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા, જાગ્રત અને સ્વપ્ન ને વિશે જે પીડા કેવી રીતે કરાય? એક સરસ દ્રષ્ટાંત આપો એટલે તમને સમજાઈ જાય એવું છે. દ્રષ્ટાંત સમજાઈ જાય એવું છે. જાગ્રત શું કહે છે? પેલું સપનાને વિશે, સપના, જાગ્રત અને સપનાને વિશે જે પીડા, તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ, તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. બોલો દર્શનભાઈ, બોલો. હા, સમજાણું ને? આપણે સૂઈ ગયા હોઈએ, ઘોર નિંદ્રામાં સૂતા હોઈએ, ઘોર નિંદ્રા હો, ઘોર નિંદ્રામાં. લોકો બહાર ઓનલાઈન ઉપર સાંભળતા હશે ને કે સારું બંધ કરે ને તો પાર પડે, આ લફ જાય. તો ઘોર નિંદ્રામાં સૂતા હોઈએ. હવે ઘોર નિંદ્રામાં સૂતા હોય તો રાત્રે બાથરૂમ જવાનું થયું, બાથરૂમ જવાનું તો થાય ને ઘોર નિંદ્રામાં, કે એ તો બંધ નહીં રહે ને, પ્રક્રિયા બંધ નહીં રહે ને. હવે તમારે હજી સૂવું છે, પાછું હજી તમારે સૂવાની ઈચ્છા છે, પણ બાથરૂમ માટે ઊભું થવું પડ્યું, તો શું થાય? બાથરૂમમાંથી તમારે ઊભું થવું પડ્યું, તો તમે આંખ ખોલો કે ના ખોલો? અડધી આંખ ખોલે ને અડધી ના ખોલે. તમને એમ થાય, શું થાય? જો જાગી જઈશ તો પછી ઊંઘ નહીં આવે, જાગી જઈશ તો પાછી ઊંઘ નહીં આવે. એટલે તમે બાથરૂમ જાઓ તો આંખ બંધ કરીને જ જાઓ પાછા. હા, બાથરૂમ જાઓ, આ બધાને અનુભવ હશે જ કે જેને સૂવાનું હોય રાત્રે, હવે જાગ્યો ક્યારે? તો કે રાત્રે 2 વાગે જાગ્યો હોય, 2 વાગે તો કંઈ જાગવાનું છે નહીં, એટલે રાત્રે 2 વાગે જાગ્યો અને બાથરૂમ જવું ફરજિયાત થઈ ગયું. તો ફરજિયાત થઈ ગયું તો અહીં એમ થાય કે જો આંખ ખોલી જશે ને પાછી ઊંઘ નહીં આવે, એટલે અડધી આંખ વિચેલી અને એમને એમ બાથરૂમ જઈને પાછો પડી જાય, પથારીમાં પડી જાય. એટલે એમ કહે છે, જો જાગ્રત, તમે જાગ્રત થયા કે નહીં થયા? તમે જાગ્યા કે નહીં? તમે પેશાબ કરવા માટે જાગ્યા કે નહીં? તમે જાગ્યા એટલે જાગ્રત અવસ્થા, બરાબર? તમે જાગ્યા જ છો. જાગ્રત ને સ્વપ્ન, સ્વપ્ન એટલે હજી આંખ પૂરી ખોલી નથી, જાગો છો પણ આંખ ખોલી નથી હજી પૂરી, હજી તમને આમ કંઈક આંધું ધૂંધું પૂરું દેખાયા કરે છે હજી કંઈક, એટલે સપના જેવું દેખાયા કરે છે એમાં, બરાબર? કંઈક હજી ઊંઘી જવું, હજી તમે ફૂલ જાગ્યા નથી, એટલે તમારે ઊંઘ તો હજી ઉડી નથી. તો ઊંઘમાં ન છો તમે પેશાબ કરી આવ્યા તો ઊંઘમાં ઘણાને ખબર જ નથી પડતી કે ભાઈ પેશાબ કરવા ગયો તો એ પૂછો તો કે ના ભાઈ હું તો ક્યાંય ગયો નથી, એને એ ખબર નહીં પડતી. કેમ? તો એની મસ્તીમાં હોય છે, બરાબર? તો એની પીડા શું? એને ઉઠવું નહોતું, પણ પરાણે ઉઠવું પડ્યું છે. સમજાય જો નીતિનભાઈ? એને ઉઠવું નથી રાત્રે, એને તો ઘોર નિદ્રા આવે, મસ્તીથી ઊંઘ આવે છે, ઉઠવું નથી, પણ બાથરૂમ જવા માટે એને ઉઠવું પડ્યું. એટલે એમ કહે છે કે જાગ્રત અને સપનાની વિશે જે પીડા, તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિનું અનુલોમપણું પાછો અંદર ગળી ગયો. અનુલોમપણું એટલે અંદર પાછું ગળી જવું, પાછું ગળી જવું. સુખ દુઃખનું કયું પીડા થઈ, સુખ કે ને એને ઉઠવું નથી, પણ ઉઠવું પડ્યું, જાગૃત અવસ્થા.
હજી સ્વપ્ન આંખ ઘેરાયેલી છે, એ સ્વપ્ન અવસ્થા. એ બેની પીડામાંથી પાછી એને મારે જાગવું તો નથી, મારે ઊંઘવું છે, એટલે અનુલોમ વૃત્તિ પાછો અંદર સ્વપ્ન અવસ્થા પાછો સુસુપ્તિમાં પેસી ગયો, પાછો સુસુપ્તિમાં ચાલ્યો ગયો, એ સૂઈ ગયો. એટલે અહીંયા કહે છે કે સપનાની વિશે પીડા તથા તેના તાપ થકી વળી તે સુસુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ, તેનું અનુલોમપણું, તે જ્ઞાન તેને સુસુપ્તિની વિશે જાગ્રત કહીએ. જાગ્યો તો કે નહીં ભાઈ? એ જાગ્યો તો કે નહીં પુરુષ? તો કે જાગ્યો તો, એને જાગ્રત અવસ્થા કહીએ. હજી સુસુપ્તિ અવસ્થા, સ્વપ્ન અવસ્થા હતી. સ્વપ્ન અને સુસુપ્તિ આ બેના મિશ્રણમાં એને જે પીડા થઈ, એ પીડા ને એ પીડા થકી જે પાછો કયું સ્વપ્ન અવસ્થા અને સુસુપ્તિ અવસ્થાની વિશે જવાનું એને અનુલોમપણું કર્યું, પાછો પસી ગયો, એ વેતલી પ્રક્રિયા તેને સુસુપ્તિ અવસ્થા, જાગ્રત અવસ્થા કહીએ. આવી રીતનું થયું. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થા કહી છે, અને જે અવસ્થાના ભેદ તેનું જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે. આનું જ્ઞાન કેમ? જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિનું જ્ઞાન થાય છે. તમે કરો છો તો કે તમારું કામ છે? તો કે તાકાત નથી તમારી. તમે તો ઘણા લોકો તો ઊંઘી જાય તો ઊંઘી જાય, સવારે અચ્યુતમ કેશવમ થઈ જાય છે, નહીં થઈ જતું? ઘણા લોકો સૂતા ઊંઘી જાય છે. પેલા મયુરના મધર મરી ગયા, તેના બાપાની ભેગા સાથે જ સૂતા હતા કંઈક પથારીમાં. તો સવારે કે આ દરરોજ વહેલી ઉઠી જાય છે ને આજે કેમ ઉઠી નહીં? તે ઉઠાડે. શું ઉઠાડે? ઉઠે તો ઉઠાડે ને, પૂરું થઈ ગયું. ઘણું આવું બને છે. હવે ઊંઘે ના કરીને ચૂએ ના કર્યું, પથારીમાં ખબર તો પડે ને કાંઈ થોડી ઘણી તકલીફ થઈ તો કંઈ થાય નહીં, તો ઉપડી જાય. તો ભગવાન દયા કરે એટલે કહે છે. છેલ્લે બહુ જજમેન્ટનો ખુલાસો આવે છે. અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે, અને વળી તે અવસ્થાની વિશે જીવને કર્માનુસારે ફળને પમાડે છે. એ અવસ્થાને વિશેથી પાછા કર્માનુસારે ફળને પમાડે છે, જગાડે છે, ઉઠાડે છે, તેને કર્મ કરવાની શક્તિ આપે છે. તેને તુર્યપદ કહીએ. શું કહીએ? તુર્યપદ એટલે ભગવાન કહેવાના. શું કહેવાના? એ ભગવાન જ કરે છે, તુર્યપદ કહીએ. બીજું શું? અંતરજામી કહીએ. તુર્યપદ કહીએ, અંતરજામી કહીએ. દ્રષ્ટા કહે છે, કોઈ દ્રષ્ટા કહે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરબ્રહ્મ કહે છે. વસ્તુથી તે 5 ઉપમા આપી. કેટલી ભાઈ? ફરીથી ગણી લો. તુર્યપદ 1, અંતરજામી 2, દ્રષ્ટા 3, બ્રહ્મ 4, પરબ્રહ્મ 5 ઉપમા. આ 5 નામ આપ્યા મહાપુરુષોએ પોતપોતાને જે તુર્યપદ કહીએ. તુર્યપદ એટલે ભગવાનનું ધામ, અક્ષરધામ તુર્યપદ કહેવાય ને ભગવાને કહેવાય. પછી અંતરજામી શક્તિ રૂપે તો કાર્ય કરે છે ને. ભગવાન કે હાથેથી ઉઠાડવા ના આવે. ઉઠાડવા આવે તમે સપનામાં તો જાગ્રતમાં ઉઠાડવા ભગવાન ના આવે તો અંતરજામી. દ્રષ્ટા એટલે આવો અંતરજામી પાછો જીવ પ્રાણી માત્રને જોવે છે. દ્રષ્ટા છે, દ્રષ્ટા છે, બ્રહ્મ છે. કોઈ જગતની માયાને લેવા દેવા નથી, અને એ જ પોતે અક્ષરાધિપતિ પરબ્રહ્મ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ